કોઈ સંસાર કેવો હશે બા? ઉંદર કાપે કરંડિયો. અને પેલો ઉંદેડો હોય ને, જોજો ફરતો ફરતો બા ગામમાંથી એક દિવસ નીકળી ગયો ને એક મદારીના ઘેર 10 દિવસનો ભૂખ્યો છે. અને મદારીનો કરંડિયો જોયો એટલે ઉંદરને એમ થયું કે અંદરથી કાજુ નીકળશે. કાજુનો કરંડિયો છે. ઉંદર કાપે કરંડિયો. 9 વાગ્યાનો કાપવા માંડ્યો છે અને કલ્પના કરે છે પહેલા તો ધરેન કાજુ ખાઈ લઈશ, દ્રાક્ષ હશે તો, અને પછી હું ખાઈશ, મારી ઘેરથી માટે લઈ જઈશ. પણ કાપી રહ્યો ને કરંડિયો બા, 4 વાગ્યા 8 કલાકની મહેનત થઈ ત્યારે આટલી એક સળી તૂટી છે અને મોઢામાંથી લોહી ટપક્યું છે ઉંદરના. અને અંદર 10 દિવસનો ભૂખ્યો સાપ હતો. છેક કિનારી જઈને બેસી ઉંદર કાપે કરંડિયો. સાપ ઉંદરને ખા. ઉદ્યમ કરતા અવળું પડે. ધાર્યું ધણીનું થા. તો ઘણા 1 પાલી કરતા હોય, 2 પાલી કરતા હોય બા, પણ ઉંદર કાપે કરંડિયો. મારા ઈશ્વર ભાઈ, આખોય સંસાર તે સાપનો કરંડિયો છે અને છેલ્લા દાડે તક્ષક જ ઊભો છે. સાપ ઉંદરને ખા. ઉદ્યમ કરતા અવળું પડે. ધાર્યું ધણીનું થા. જીવ જો જાગી જાય તો આ ચક્રથી મુક્ત બને. અને પરીક્ષિત રાજાને સુખદેવજી જગાડી દીધો છે. નહીં તો જાગે નહીં તો મથુરાની ભૂમિકાનો કંસ છે. અસ્થિ અને પ્રાપ્તિમાં લાગેલો છે. આ છે અને આ પ્રાપ્ત કરવાનું છે, આ છે અને આ પ્રાપ્ત કરવાનું મારે બાકી છે. પણ છેલ્લે સરવાળે ક્યાં પહોંચે એ તો વિચાર કરો. એ ગાંચીનો બળદ બહુ ફર્યો રે. ગાંચીનો બળદ અને આખી રાત ફરતો હોય બળદ. ઈશ્વરભાઈ, તો સવારે તો ક્યાં પહોંચી જવો જોઈએ. અને પેલો તેલ પીળવા વાળો હોય બા ગાંચી ને, એ બળદને સમી સાંજે ગાણી પીલવા હોય એટલે વખતે ચાલુ કરાવે અને બળદને એમ થાય કે સવારે તો કાશી પહોંચી જાય. ગાંચીનો બળદ બહુ કાશીએ જવાના કુળ રે સંતો ભાઈ, તારા માટે તે શું કર્યું. સવારે તો એમ થાય કે કાશી જતો રે, પણ આંખેથી પાટા કોલુકા બેલ બા. આખોય સંસાર ને સંસારનો અસ્થિ અને પ્રાપ્તિમાં મત્તા રાજા કંસનો પુરુષાર્થ આ ગાંચીના બળદ જેવો છે. એમ થાય કે આ છેલ્લું આટલું થઈ જશે પછી તો ક્યાંય પહોંચી જઈશ. મારા નાના નાના મનુના લગ્ન થઈ જવા દો. પણ આંખેથી પાટા ખેતી પાટા છોડિયા. અને નિશાસો નાખે બળદ. અરે એમાં આપણે કેટલી વાર નિશાસો નાખી જઈએ હો, પણ એનો માલિક હોય ને બહુ હોશિયાર હોય. પાછું તબડકું લઈને આવે, કતેડું ખાણનું નાખે
અને પાછો ખાણ ખાવામાં ભૂલી જાય ને રાતે પાછી એની એ દશા. ઉંદર હતો એક ઉદ્યમી રે, ઉંદર હતો એક ઉદ્યમી રે, દરે ખોદ્યા પરમ પાર રે સંતો ભાઈ, તારા માટે તે જોજો 10 વીઘાનું ખેતર હોય તો ઉંદર ચારે બાજુ દર ખોદે, એક જગ્યા બાકી ના રહેવા દે. રહેવાનું તો એક જ દર, પણ બીજા બધા રાખ્યા હોય બા, એક ફાર્મ હાઉસ જુદું રાખ્યું હોય. પણ એ દર ભોરિંગ ભોગવે, એ દર ભોરિંગ ભોગવે, ઉંદર કાળના માય રે સંતો ભાઈ, તારા માટે રહેવા એક દર જોઈએ, પણ કેટલાય દર ખોદ્યા હોય. અને જેવા તેવા દર ના હોય બા, ઊભા રસોડા ને આડા રસોડા ને 9 રૂમ અંદર હોય ઉંદરના દરમાં. અને એક મત્સ્ય મહેમાન થયો તો એના ત્યાં ઉંદરનો, અને 2 જમી રહ્યા. અને પેલાએ કીધું કે મોટો હતો કે મોટા ભાઈ આપણો એક બંગલો પેલા છેડે છે, ફાર્મ હાઉસ છે, હાલો જોવા લઈ જાઓ. પણ પેલો કે કેટલા છે? કે આ 5 વીઘાનું ખેતર પેલી બાજુ બનાવ્યું. કે હમણાંથી ગયો નથી, અવાવર પડ્યો છો, પણ તમે આયા હું લઈ જાઉં. અને મત્સ્યભાઈને લેવા લઈ ગયો બા બતાવવા, કે જુઓ 9 રૂમ છે અંદર, ઊભું રસોડું, આડું રસોડું, માર્બલ પથરાયા હતા. અને પેલા મત્સ્યભાઈએ કીધું પેલો તું જા ભાઈ, તું ઘણા દાડે આવ્યો છું. ઉંદર કાળના મુખ માય રે સંતો, તારા માટે તે શું કર્યું રે. અને આવો હંતા અને મમતાનો ભ્રાંતિમય સંસાર છે. અંતે શું હાથ આવે? સુખ આવે છે કે દુઃખ? આ વિચાર માંગી લે છે એ પરીક્ષિત. સંસારને ગીતામાં તો ભગવાન કહી રહ્યા છે દુઃખાલયમ અશાશ્વતમ. સુખની આશા છે અને સુખનો આભાસ છે, સુખની આશા છે અને પ્રાપ્ત થાય તે દુઃખ છે. આ તો થોડા દાડા સારું લાગે. પેલો ગાંચીનો બળદ હોય ને, એના માટે સ્પેશિયલ બા એવું ખાણ તૈયાર રાખ્યું હોય ને, રાતે ફેરવવો હોય ને તો ગાંચીના બળદનો જે માલિક હોય ને એને મોટી ઘૂઘરમાળા લાવે. જ્યારે પીલવાની ગાણી પીલવાની સિઝન આવે એ વખતે ઘૂઘરમાળા કાઢે અંદર કોઠીમાંથી અને પહેરાવે એને. એ દાડ તો એને એમ લાગે કે આહા હા, પહેરાવે એ દાડ ના ખબર પડે. જે એક દિવસ એક ઘૂઘરમાળા પહેરાઈ બળદને બહાર, અને એટલો રાજી થઈ ગયો એના મનમાં, મારો માલિક આજે મારા ઉપર રાજી છે. પણ રોજ તેલ પીલતા પીલતા રહ્યો માલિક 12 વાગે ઊંઘી જતો હતો બા, અને આને આખી રાત પીલવાનું. એટલે પેલો ઊંઘી જાય ને એટલે પેલો બળદ હોય ને ઊભો ઊભો થાક ખાય, શાંતિથી બેસી જાય. પેલો ઊંઘી જાય ને બેસી જાય. પણ આજ તો ઘૂઘરમાળા પહેરાઈ એ દાડ તો ખબર ના પડી, પણ જેવી થાક ખાવા બેઠો ને અવાજ આવતો બંધ થઈ ગયો, અને માલિક 1 વાગે ઉઠ્યો, 3 ધોકા લગાવી દીધા. અને એને ખબર પડી ગઈ કે આ ઘૂઘરમાળા નથી, મારું મોત છે. પછી તો શું બા, પેલો માલિક તો સૂઈ જાય, અને તો ગોળ ફરાય તો નહીં. ગોળ ફરવાનું ચાલુ રાખે, થાક તો ખવાય નહીં, ઘૂઘરમાળાનો અવાજ બંધ થાય. એમાં આવા બાપજી જેવા, રામગીરી બાપુ જેવા કોઈ સંત જતા હતા, અને બળદ પાતળો પડેલો જોયો, દુઃખ થયું. રાતના 2:30 વાગ્યા હતા. બળદને પૂછ્યું કે ભાઈ તારા માથે ઘણું દુઃખ લાગે છે? કે બાપજી જે કહેવું હોય મને ચાલતા ચાલતા કહો, મારો ઊભા રહેવા એવું નથી. એટલે બાપજીએ કીધું કે ઊભો રહે ને, તારો માલિક તો ઊંઘી ગયો છે. કે મારથી ઊભું રવાયું નહીં બાપજી,
હું ઊભો રહું ને તો આ ઘૂઘરા બંધ થઈ જાય છે, અને ઘૂઘરા બંધ થાય એટલે ઊભો થઈને મને 2 જેડિયા લગાવે. આ ઘૂઘરા નથી, મારું મોત છે બાપજી. પહેરાયા તાર તો ખબર નથી પડી. આપણને સંસારમાં બધા ઘૂઘરા પહેરાવે હો બા, કે તમારા વગર તો બા એટલે બા બસ. હજુ તો મારા બાપા બાપા કરે સમજવાનું ઈશ્વરભાઈ, આ બધા ઘૂઘરા છે. અને જે દાડ અવાજ આવતો બંધ થઈ ગયો ને બા, આ તો સંત મળ્યા હતા. સંતે કીધું કે ચિંતા ના કર, હું તારે ત્યાં ગુરુ કર્યા છે કે ના? મેં ગુરુ નહીં કર્યા હો બાપજી, તમે મારા ગુરુ થાઓ. આનાથી બચવાનો કોઈ ઉપાય છે કે ઊંઘી જાય એટલે ઊભા ઊભા લાવતો હોય તો ભલા આદમી? કોઈ સંત મળે તો આ ઘૂઘર માળાથી છોડાવે બા, કોઈ મળે તો. શિરંદી બજા. ન લોભાવો ન લલચાવો, જગતના આ તમાશામાં, જગતના આ તમાશામાં. ન લોભાવો ન લલચાવો, જગતના તમાશામાં, જગતના તમાશામાં. પેલો માટી ખાણમાં એક બા માટલા બનાવવા વાળો વ્યક્તિ એના ગધેડાને લઈને ગયો તો, અને ખોદતા ખોદતા આખો 9 લખો હાર એના હાથમાં આવ્યો. અભણ મૂર્તિકાર હતો, અને 9 લખો હાર, એક એક મણી 1.25 લાખના આવો હાર માટી ખાણમાંથી નીકળ્યો. અને આને વાલામાં વાલો એનો ગધેડો હતો, અને ગધેડાના ગળામાં પહેરાયો આને. હા હા, 9 લખો હાર. 10 દાડા તો ગામમાંથી આવ્યો ને ગયો ગધેડો બા. કોઈ આખું ગામ બધાએ જોયું કે કેવો ગધેડાને સજાયો છે. એમાં એક વેપારી શેઠ તારાચંદ સવારમાં બા લોટે જતા હતા દિશાએ, અને ગધેડાને જોયો, અને ગધેડાના ગળામાં હાર જોયો, અને લોટાને ઘા કર્યો, અને ગધેડાને બાથ ભરાઈ રોવા માંડ્યો. એટલે પેલા એને કીધું કે તારાચંદ શેઠ, ગધેડો મારો છે ને તમે કેમ રોવો છો? ખબરદાર, જો ગધેડો કીધો છે તો મને આજ રાતે બ્રહ્માણી માતાએ સપનું આલ્યું. આ ગધેડો નથી, મારા મરી ગયેલા બાપા છે. હે બાપુજી, તમારો અવતાર થયો છે આ, ઓ મારા બાપા રે. એટલે પેલો રોવા માંડ્યો. પોચો માણસો તો કરે રે, તમારા બાપુજીને હીરાચંદને તો મેં જોયેલા હતા, એમનો ગધેડાનો અવતાર થયો. રોશો નહીં, રોશો નહીં, લઈ જાઓ આ ગધેડો. ના કહે, કીધું મારા બાપા છે. 200 રૂપિયા રોકડા આલ્યા. ગધેડાને કાન પકડીને ઘેર લાવ્યો તારાચંદ, અને શેઠાણી દરવાજો ખોલ્યો. કોણ છે? ગધેડાને અડ્યા સવારમાં નાયા વગર. ખબરદાર, ગધેડો કીધો છે તો આ મારા બાપા છે. કોથળો લેતી આય, મારા બાપાને બેસાડ. એટલે શેઠાણીએ વિચાર કરવા માંડી કે બાપાને કદી બાપો કહેતો નહોતો, 40 વર્ષથી પરણીને આવી છું, અને આજ ગધેડાને બાપા કહેવા માંડ્યો. શેઠાણી કોથળો પાથરીને બેસાડ્યા, મઠનું મઠ ખવડાયા, બાફેલા ચણા ગધેડાને ખવડાયા. ગધેડાને એમ થયું કે આખો ગ્રહ મારો ફરી ગયો કે શું, આ શનિની પનોતી જતી રહે શું? અને ગધેડું બેઠું બેઠું ખાય. આસ્તર એને હાર કાઢી લીધો બા, અને આખી રાત પાણી પીધા વગર ગધેડું ભૂક્યું. શેઠાણીએ કીધું કે તમારા બાપા બૂમો પાડે છે પાણી વગર, ચૂપ, ઊંઘવા દે, કોને બાપા કહું છું. અને 7 વાગે ઉઠ્યો, કાન પકડીને બા ગધેડાને એના મૂળ માલિક જોડ મૂકવા ગયો, અને કીધું કે લે ભાઈ, બાપા તો મારા છે પણ તારા વગર રહેતા નથી. 9 લખો હાર કાઢી લીધો. લે આ 500 રૂપિયા, મારા બાપાને કોથળો પાથરીને બેહાડજે, અને વાર તહેવાર હોય તો મારી દુકાને પેઢી આવજે બા. અને આ સંસાર છે નંદુબા, જે કંસ
જે મથુરાનો રાજા આ અસ્થિ અને પ્રાપ્તિમાં મથ્યા કરે છે, નવલખા હાર એક વારકા ઉતરી જવા દો. જગત છે સ્વપ્નની લીલા, નકાઈ સત્ય છે નકાઈ તથ્ય છે. ખરું સમજી સુખી થાઓ જગતના તમાશામાં, જગતના સપને ઉનરૂપ ભિખારી જીમી, રંક નાકપતિ હોઈ, જાગે ન લાભન હાનિ કછું, તિમ પ્રપંચ જીય સોઈ. જેમ સ્વપ્નમાં રાજા ભિખારી થઈ જાય ને ભિખારી રાજા થઈ જાય, અને કોઈ હાવ દરિદ્ર ઇન્દ્ર થઈ જાય. જાગે ન લાભ ન હાનિ કછું, જગત છે સ્વપ્નની લીલા, ન કાંઈ તથ્ય છે. પણ જ્યાં સ્વપ્નવત સંસારને આત્માના જ્ઞાનના પ્રમાદમાં, આત્મવિચારના પ્રમાદમાં આ મરવાવાળા શરીરને હું માને અને આ સંસારને સત્ય માની અને અસ્થિ અને પ્રાપ્તિમાં મથ્યા કરે, અને આ સંસાર રૂપી સર્પ ડસેલો છે. ધન્ય હજો એ મહામુનિ શુકને, જેને બ્રહ્મ વિદ્યાના ઉપદેશ દ્વારા એ સંસાર રૂપી સર્પ તક્ષકથી એ પરીક્ષિત રાજાને 7 દિવસમાં આ ભાગવતની જડીબુટ્ટી પાઈને જ્ઞાન દ્રષ્ટિ આપીને મુક્ત કરી દીધો છે. ભાગવત જાગવા માટેનો ગ્રંથ છે, અને જો આજે જાગી જાવ તો મરો ભૂમિ તણો પાણી, छिपावे नहीं तरसने छिपावे नहीं तरसने. એક મૃગલું ભૂલવું પડે રણના, કચ્છના રણમાં ભૂલવું પડે અને મૃગજળનું પાણી દેખાય ઉનાળામાં. સૂરજ કેરા પ્રકાશમાં જેમ ચળકે રણનો ખાર, હરણ જાણે જળ જળ્યું એમ જ માયા અપાર. પાણી છે નહીં, પણ મૃગજળ હરણને દેખાય છે, મૃગજળના મનમાં છે. અને જ્યાં સુધી એ પાણી મૃગજળના મનમાં છે, બહાર તો નથી, પણ એના મનમાં જે મૃગજળની કલ્પના છે એ એને દોડાવે છે. એમ મૃગજળ જેવો આ સંસાર છે.